21 મે એટલે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ. તેમની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આજના દિવસને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. વર્ષ 1991માં આજના દિવસે તમિલનાડુના શ્રી પેરુમ્બદુરમાં એક ચૂંટણી પ્રચાર દરમિયાન આત્મઘાતી આતંકવાદી હુમલામાં રાજીવ ગાંધીએ દેશ કાજે પોતાનું બલિદાન આપ્યું. માત્ર 40 વર્ષની નાની ઉંમરે ભારતના સૌથી યુવા વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધીને ભારતમાં કોમ્પ્યુટર અને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિના જનક માનવામાં આવે છે. 21મી સદીના આધુનિક ભારતના નિર્માણ માટે અને યુવાનોને મતાધિકારની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કરવા જેવા ઐતિહાસિક નિર્ણયો માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમણે મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા. અને ત્યારે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમને પુષ્પાંજલિ અર્પણ અને સાથે આજના દિવસે રક્તદાન શિબિર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવજી ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી છે. એમને સશત નમન કરીને આજે એમને યાદ કરીએ છીએ. આમ તો રાજીવજી ગાંધીને આજે આખા દેશમાં દુનિયામાં લોકો યાદ કરે, કારણ કે એમના દ્વારા જે કાર્યો કરવામાં આવ્યા હતા એ કાર્યોનો લાભ આજે પણ દેશની પ્રજાને મળી રહ્યો છે. જો યુવાનોની વાત કરીએ તો 21 વર્ષનો જે મતનો અધિકાર હતો એને 18 વર્ષનો કર્યો રાજીવજી ગાંધી હતા. આપણે તમારા આજે લાઈવના માધ્યમથી આજે લાખો લોકો જે આ સંદેશો સાંભળી શકે છે અને જોઈ શકે છે મને તમારા માધ્યમથી, આ જે સોશિયલ મીડિયાની ક્રાંતિ એ રાજીવજી ગાંધી લાવ્યા. એ ટાઈમમાં જે કહેવાય કે કોમ્પ્યુટર યુગના જનક એમને કહેવાય. ભારત રત્નનો એમને એવોર્ડ મળ્યો. અને સાથે મહિલાઓની સશક્તિકરણની વાત કે 33% ભાગીદારી મહિલાઓની એ પણ રાજીવજી ગાંધીના સમયમાં આ એમની દેન છે. આવા હરિત ક્રાંતિ હોય, શ્વેત ક્રાંતિ હોય, આવા ઘણા બધા કામો એમને કર્યા. ખૂબ જ ઓછા સમય માટે વડાપ્રધાન રહ્યા, 5 વર્ષ માટે રહ્યા, પરંતુ એ 5 વર્ષમાં જે કામ કર્યા એને આજે પણ દેશ દુનિયામાં લોકો યાદ કરે છે. ત્યારે એવા રાજીવજી ગાંધી અને જેમનો ઉદ્દેશ સેવાનો હતો, ત્યારે એમના પુણ્યતિથિ નિમિત્તે, કારણ કે આપણે સૌને આજ ખાસ કરીને આજના યુવાનોને જાણવાની જરૂર છે કે 21 મે 1991માં રાજીવજી ગાંધી પર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં એમનું મૃત્યુ થયું હતું. પેલું કહેવાય ને કે સારા લહુ બદન કા જમી કો પિલા દિયા, હમ પે વતન કા કર્જ થા હમને ચુકા દિયા, એવું રાજીવજી ગાંધી માટે કહેવાય. ત્યારે આજે અમે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે. એમાં પણ ખાસ કરીને જે એસએસજી હોસ્પિટલ છે, સરકારી દવાખાનું, ત્યાંની જે બ્લડ બેંક છે, ત્યાં અત્યારે ખૂબ જ મોટી લોહીની અછત સર્જાઈ છે. ત્યાં બિલકુલ બ્લડ નથી. ત્યાં ગરીબ લોકો, મધ્યમના લોકો સારવાર માટે આવે છે અને એ બ્લડ બેંકમાં બ્લડ ના હોય તો આપણે સૌની ફરજ બને છે કે આપણે બધાએ એસએસજી બ્લડ બેંકમાં જઈને બ્લડ ડોનેટ કરવું જોઈએ. બધી ખાનગી સંસ્થાઓ, બીજી બધી બ્લડ બેંક હોય છે, પણ એ લોકો બધા મોટો ચાર્જ વસૂલ કરતા હોય છે. જ્યારે એસએસજી હોસ્પિટલમાં ખૂબ જ નોમિનલ ચાર્જ, અને જે બીજા થેલેસેમિયાના બીજા જે પેશન્ટ બધા હોય છે એ લોકોને તો ફ્રીમાં ત્યાં બ્લડ આપતા હોય છે. અમારી સાથે અહીંયા આખી એસએસજી બ્લડ બેંકની ટીમ છે, ડૉક્ટર અંકિત છે, પદ્માબેન છે, એમની આખી ટીમ છે, એ પણ તમને કહેશે. પણ હું આપણા માધ્યમથી કહું છું કે તમામ નગરજનોને વિનંતી કરું છું. આપણે જાણીએ છીએ કે ગરમીના સમયમાં લોકો લોહી બ્લડ ડોનેટ નથી કરતા, રક્તદાન નથી કરતા, બહુ ઓછું કરે છે. તે છતાં આપણે જો બ્લડ ડોનેટ કરીએ તો જે એસએસજી હોસ્પિટલની બ્લડ બેંક છે એમાં જ બ્લડ ડોનેટ કરીએ એવી હું વિનંતી પણ કરું છું. અત્યારે જે ઉનાળાનો સમયગાળો ચાલે છે અને જે પ્રમાણે અમારે બ્લડ સેન્ટરમાં પેશન્ટોની ડિમાન્ડ આવે છે કે રોજના 100 થી 150 યુનિટની અમારે રિક્વાયરમેન્ટ હોય છે, અને અત્યારે ગરમીનો ટાઈમ છે તો એ પ્રમાણે અમારા જોડે કેમ્પ પણ નથી આવતા, અને જે અમુક કેમ્પો થાય છે એનાથી અમે બ્લડ કલેક્ટ કરીએ છીએ. ત્યાં ઇન હાઉસ અમે 24 કલાક ડોનરો લઈએ છીએ. જેને પણ ડોનેટ કરવું હોય 24 અવર્સ અમારા બ્લડ સેન્ટર પર આવીને ડોનેટ કરી શકે છે. જે ડોનેટ કરે છે બ્લડનો યુઝ અમે કઈ રીતે કરીએ છીએ એમ તો જે સિકલ સેલવાળા પેશન્ટ છે, થેલેસેમિયાવાળા પેશન્ટ છે, જે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એડમિટ હોય તો એમને અમે ફ્રીમાં બ્લડ આપતા હોઈએ છીએ. કેમ કે એમને દર 2 મહિને 3 મહિને અમુક થેલેસેમિયાવાળા પેશન્ટ છે જેમને 1 મહિને બ્લડની જરૂર પડતી હોય છે. એની સિવાય જે ગાયનેકવાળા પેશન્ટો છે કે બરોડા છે, આપણું મેડિકલ કોલેજ બરોડા એસએસજી હોસ્પિટલ એ ટર્સરી કેર હોસ્પિટલ છે, અને જે આજુબાજુના પેરીફેરી હોસ્પિટલમાંથી અમુક ગાયનેક પેશન્ટ છે કે જેનું હિમોગ્લોબિન 4% લોહીથી અહીંયા આવીને રિફર થાય છે, તો એને ઇમરજન્સીમાં 3 થી 4 બોટલની જરૂર
પડે છે તો આપણે માતા અને બચ્ચા બંનેને બચાવી શકતા હોઈએ છીએ. તો એ પ્રમાણે એમને જ્યારે જરૂર હોય છે ત્યારે અમે એમને બ્લડ અર્જન્ટ બેઝિસ પર પેશન્ટ માટે આપણે આપી દેતા હોઈએ છીએ એમ. પણ એ પ્રમાણે અમારા જોડે જે અત્યારે સમરનો ટાઈમ છે, વોલેન્ટરી ડોનરો આવતા નથી, તો જેના કારણે બ્લડની અછત સર્જાય છે. અમુક બ્લડ ગ્રુપ છે કે જે નેગેટિવ બ્લડ ગ્રુપ છે, એ પોઝિટિવ છે, એ બી પોઝિટિવ છે, બધા બ્લડની જરૂર છે. પણ અમુક જે બ્લડ ગ્રુપ છે કે જે અમારા જોડે આજે સ્ટોક આવશે 10-15 યુનિટ, તો એ વિધિન 2-3 કલાકમાં પતી જાય છે એમ. જે પૂરતો સ્ટોક અમારાથી મેન્ટેન નથી થતો કેમ કે ડિમાન્ડ વધારે છે અને અમારા જોડે ડોનરો ઓછા છે એમ. એટલે આજ રોજ 21 મેના રોજ રાજીવ ગાંધી સાહેબની જે પુણ્યતિથિ છે, તો એમનામાં આપણે જે બરોડાનું કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે એમ. અને મારો એવો મેસેજ છે ને કે વોલેન્ટરી ડોનરો બ્લડ સેન્ટર પર આવીને ડોનેટ કરે, પ્લસ અમુક જે અમે અહીંયા બરોડાથી 100-150 કિલોમીટર દૂર પણ કેમ્પ હોય છે 50 યુનિટનો પણ, તો પણ અમે ત્યાં બ્લડ કલેક્ટ કરવા માટે જઈએ છીએ. એટલે આ રીતે બ્લડની ડિમાન્ડ વધારે છે. અમે પછી અમારા બ્લડ સેન્ટરમાં અત્યારે જે એમડી IHBT કરીને, હું એમડી સ્ટુડન્ટ છું 2nd યરનો, તો એના અંદર અમારે પ્લાઝમા એક્સચેન્જ કે જે પેશન્ટના સફેદ લોહીના અંદર એન્ટીબોડી મીડિયેટેડ કોઈ પણ ડિસીઝ હોય તો એના અંદર એક વખત પ્લાઝમા એક્સચેન્જ કરવામાં અમારે 15 યુનિટ જેવા યુઝ થાય છે. તો એવી અમારે 5 સાયકલ જેવી કરવાની હોય છે. તો એક જ પેશન્ટમાં 70-80 યુનિટ જેવા અમારે યુઝ થઈ જાય છે. પછી અમુક જે સિકલ સેલ વાળા પેશન્ટ છે એનામાં અમે રેડ સેલ એક્સચેન્જ, કેમ કે એના અંદર જે લાલ કણો છે એ સિકલ સેલ દાંતરડા આકારના બની ગયા હોય છે. તો એના શરીરમાં જેટલા પણ સિકલ સેલ દાંતરડા આકારના જે પણ લાલ કણો છે એ અમે બહાર નીકાળીએ છીએ. અને એક જ પેશન્ટમાં 10 થી 15 બોટલ લાલ લોહીની જરૂર પડે છે. એ રીતે અમે બ્લડનું યુઝ કરતા હોઈએ છીએ.